એક ખાંદે ને તેર તૂટે, આ કહેવત તો બધાએ સાંભળી જ છે. હવે આ કહેવતનો સાચો અર્થ છે ને આજ હું તમને સમજાવું કે કોઈ પણ માણસ ગમે એટલી તનતોડ મહેનત કરે એનું રિઝલ્ટ આવે જ નહીં, બરાબર. લાઈફ હોય કે હેલ્થ હોય, હવે ઘણી વખત હેલ્થ બાબતે કેવું થતું હોય કે આપણે ડૉક્ટર પાસે જાય અને રિપોર્ટ કરાવી, બધા જ રિપોર્ટ નોર્મલ આવે, છતાંય એ વ્યક્તિ છે એ કોઈ ને કોઈ રોગથી પીડાતી જ હોય. તો આ બધી વસ્તુનું એક કારણ હોઈ શકે છે કે નૈઋત્ય ખૂણાનો વાસ્તુ દોષ. અને એવી જ રીતે કોઈ વ્યક્તિને નવી નવી જોબ લાગી છે, માંડ માંડ સેટ થયું હોય અને ત્યાં એને નોકરી બદલવી પડે અથવા તો બોસ એને નોકરીમાંથી કાઢી નાખે. કોઈ વ્યક્તિ નવો બિઝનેસ સ્ટાર્ટ કરે છે, કોઈ પાસેથી ઊંચીના પૈસા લઈ કે આમ તેમ પૈસા ભેગા કરીને બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને એ બિઝનેસનો પ્લાન જ ફ્લોપ થઈ જાય. તો જો આવું કંઈ થતું હોય તો એનું એક કારણ હોઈ શકે છે વાસ્તુ આધારિત નૈઋત્ય ખૂણાનો વાસ્તુ દોષ. અને જો આવા નૈઋત્ય ખૂણાનો દોષ એટલે કે નૈઋત્ય ખૂણાની એન્ટ્રી કે નૈઋત્ય ખૂણામાં ખાડો હોય તો એ હંમેશા દુર્ગતિને નોતરે છે. નૈઋત્ય ખૂણો એ રાહુનું સ્થાન છે, રાહુનું કામ છે દુર્ગતિ આપવાનું. હવે જો તમે ત્યાં એન્ટ્રી મૂકો છો તો રાહુને એન્ટ્રી મકાનમાં કે તમારી પ્રિમાઇસીસની અંદર મળે છે અને એ ધીમે ધીમે દુર્ગતિ આપવાનું શરૂ કરી દે છે. જો તમારે પણ તમારા ઘર, ઓફિસ કે ફેક્ટરીનો એન્ટ્રીનું એનાલિસિસ કરાવવું હોય તો આજે જ મારું 1-to-1 કન્સલ્ટેશન બુક કરો.